ગત તારીખ 20/6/2026 રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી એક એમએલસી આવી હતી, જેમાં એક વૃદ્ધ પેશન્ટનું નામ છે બાબુભાઈ નિરુદ્ધભાઈ સાવંત, ઉંમર 60 વર્ષ, કે જેઓને માથાના ભાગે અને ડાબા હાથે ઈજા થયેલ હોય અને સારવાર દરમિયાન તેમને મરણ જાહેર કરેલ હોય. બનાવના બનતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ અકસ્માત મોત નોંધવામાં આવેલું હતું અને ત્યારબાદ બોડીની જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે જે મરણ જનાર છે એને માથાના ભાગે ઈજા થયેલી હતી, જેના આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે રિસ્પેક્ટેડ જે સીપી સર છે આપણા, એમને સીધા માર્ગદર્શન હેઠળ અને સેક્ટર સર અને ડીસીપી સાહેબના પણ સીધા માર્ગદર્શન હેઠળ જહાંગીરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે બનાવવાળી જગ્યા હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુ પૂછપરછ કરતાં જે આરોપી જે છે એ આઈડેન્ટિફાય થયો હતો અને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પડેલ હતું. આરોપીનું નામ છે કિશોરભાઈ મોતીરામ પટેલ, જે એની ઉંમર 55 વર્ષ છે, કચરો વીણવાનું કામ કરે છે અને એ પણ જહાંગીરપુરા જે ઓલપાડ જે ફૂટપાથ પર છે ત્યાં રહે છે અને જહાંગીરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરે છે. આ બે વચ્ચે ઝઘડો જે પૈસાની લેતી દેતી હતી, 2000 રૂપિયાની લેવાના બાકી હતા જે આરોપી છે એને મરણ જનાર પાસે, એને આ પૈસાની માગણી કરતાં બંને વચ્ચે તકરાર થયો હતો અને જેના આધારે અને લાકડાના ફટકો માથામાં મારતા એનું મરણ થયું. આરોપી અને મરણ જનાર બંને કચરો વીણવાનું કામગીરી કરે છે, જહાંગીરપુરા જે એરિયા છે ત્યાં.